નમસ્તે મિત્રો. આજે આપણે એક બહુ જ પ્રસિદ્ધ 20મી સદીની કૃતિ છે જેનું નામ છે ધ મેટામોર્ફોસિસ, જેનું ગુજરાતી કાયા પલટ એમ કરી શકાય. આ કૃતિ છે એ 20મી સદીના એક પ્રસિદ્ધ લેખક ફ્રાન્સ કાફકાની આ કૃતિ છે. અને એણે 20મી સદીમાં જે અસ્તિત્વવાદી, અર્થહીન, એબ્સર્ડિસ્ટ એવા પ્રકારનું સાહિત્ય જે લખાયું હતું, એવા જ પ્રકારની આ કૃતિ છે. 20મી સદીમાં બીજા વિશ્વયુદ્ધ બાદ જગતભરની અંદર નિરાશા ફેલાણી હતી. લોકો જીવનને અર્થહીન માનવા લાગ્યા હતા. અને એવા સમયે જુદા જુદા લેખકો દ્વારા આવી કૃતિઓ રચાઈ હતી કે જેમાં જીવનની અર્થહીનતા દર્શાવવામાં આવે છે. એ ઉપરાંતમાં તેના એ વખતના સાહિત્ય પર અસર હતી જ્યાં પોલ સાર્ત્રના તત્વચિંતનની, જેને એક્ઝિસ્ટન્શિયલિઝમ, અસ્તિત્વવાદ કહેવામાં આવે છે. તો ચાલો આપણે ફ્રાન્સ કાફકાની આ કૃતિની વાત કરીએ. ફ્રાન્સ કાફકાનો જન્મ 1853માં થયેલો અને એનું મૃત્યુ 1924માં થયેલું. એટલે ખૂબ ટૂંકી જિંદગી, 41 વર્ષની જિંદગી જીવ્યા હતા. અને એ પોતે ટીબીના, ટ્યુબરક્યુલોસિસના દર્દી હતા. અને એનું મૃત્યુ પણ ટીબીને કારણે જ થયું. એ જર્મનીમાંથી આવેલા ગણાય, પણ એક જાતિની રીતે, એક કોમ્યુનિટીની રીતે યહૂદી પરિવારના એ સભ્ય હતા. એના પિતા થોડા કડક સ્વભાવના હતા અને ઘણીવાર એ ફ્રાન્સને અપમાનિત કરતા. એટલે સ્વાભાવિક રીતે ફ્રાન્સ કાફકા પર તેના પિતાના આ પ્રકારના વર્તનની અસર હતી. ફ્રાન્સ કાફકા એ અભ્યાસી ખૂબ હતો, ખૂબ વાંચ્યા કરે, એને રસ હતો લેખનમાં, સાહિત્યમાં, તત્વચિંતનમાં. અને એની પ્રકૃતિ થોડીક સરમુખત્યાળ હતી. એ શરમાળી સ્વભાવનો કહી શકાય. એટલે એણે બહુ જ લોકો સાથે સંબંધો, કમ્યુનિકેશન ઓછા રહેતા. એણે કાયદાની ડિગ્રી મેળવી, પણ નોકરી કરી એક ઇન્સ્યોરન્સ કંપનીમાં. અને પછી એણે લખવાનું તો ચાલુ જ રાખેલું. અને એમાં એણે કૃતિ સર્જી, મેટામોર્ફોસિસ, જે 1912માં છપાયેલી હતી. હવે આ કૃતિની જે આપણે વાત કરીએ તો એક વિચિત્રતા એ છે કે તેમાં જે કથાનો નાયક છે, ગ્રેગોર સામસા, એ એક સવારે જાગે છે અને જુએ છે તો પોતે એક વિચિત્ર એવા જીવડામાં, વંદામાં ફેરવાઈ ગયેલો. આવું કાયાપલટ જોઈને પોતાને પણ આશ્ચર્ય થયું અને ચિંતા પણ થઈ. ખાસ ચિંતા તો એને એ વાતની થઈ કે એ પોતે આ રૂમની બહાર નહીં નીકળી શકે.
તો એની નોકરી કેવી રીતે કરશે? એ આ જે વીમાની કંપનીમાં નોકરી કરતો હતો તો એ ઓફિસે કેવી રીતે જશે? એ તો એક મોટો એવો વંદો બની ચૂક્યો હતો. એ માણસ જેવો, માનવ જેવો લાગતો નહોતો, પણ એના બદલે વંદા જેવો લાગતો હતો. એને આ ચિંતા હતી કે બારણું એનાથી ખુલશે નહીં, અને એને એવી ચિંતા પણ થઈ કે જો હું નોકરી ન કરી શકું તો મારા પરિવારને હું કેવી રીતે નિભાવીશ, એ કેવી રીતે ચાલશે. એટલે એના મનમાં એ ચિંતા હતી. ત્યારે જ બરાબર ગ્રેગોરની મા છે એ બારણું ખટખટાવે છે, અને ગ્રેગોર એનો જવાબ આપે છે. ત્યારે થોડી વાર પછી એને પ્રયત્ન કર્યો બારણું ખોલવાનો, પણ ખોલ્યું નહીં. પછી ગ્રેગોરની બેન છે એ આવે છે, જેનું નામ ગ્રેટ હતું. એ બારણું ખોલવાનું કહે છે, પરંતુ ત્યારે એ બારણું ખોલી શકતો નથી. થોડી વાર પછી એના ઓફિસના મેનેજર ઘરે એને લેવા આવે છે. ગ્રેગોરને કહે છે બારણા પાસે ઊભો રહીને કે ઓફિસે જલ્દી આવી જજે, નહીંતર તારી નોકરી ચાલી જશે, જતી રહેશે. તારી નોકરીને અમે નહીં રાખીએ. એટલે સ્વાભાવિક રીતે ગ્રેગોરને ચિંતા હતી. ગ્રેગોરે પ્રયત્ન કરી અને બારણું ખોલ્યું, અને એની માએ જે બહાર ઊભી હતી બારણાની પાસે, એણે જ્યારે એને વંદા તરીકે જોયો ત્યારે એ તો બેભાન બની ગઈ. પછી તો ગ્રેગોર છે એ મેનેજરની પાછળ દોડ્યો, તો મેનેજરને પણ ડર લાગ્યો. એટલે જ એના પિતા હાથમાં લાકડી લઈ અને એને રૂમની અંદર પૂરી દે છે. હવે એવું હતું કે એની બહેન ગ્રેટ ને એના માટે ખૂબ લાગણી રહેતી મોટા ભાગે. એટલે એના માટે જમવા માટે બ્રેડ અને દૂધ લાવ્યા, પણ એને એ ભાવ્યું નહીં, એ ગમતું નહોતું. દૂધ કે બ્રેડ એને ન ગમી. પણ થોડી વાર પછી ગ્રેટ છે એ સડેલો ખોરાક અને દૂધ લાવી તો એને એમાં ગમ્યું. જેમ જીવડાને કે વંદાને આવું ગંદુ ગમે, એવો ગંદો ખોરાક એને ગમ્યો. એટલે ત્યારે એને પણ ખબર પડી કે હવે હું માણસ નથી, હું એક જીવડો છું, એક વંદો છું, અને સ્વભાવે ગંદો છું. હવે એ પલંગની નીચે સંતાવા લાગ્યો, અને એ વખતે એના મનની અંદર એક જ વાત રહેતી હતી કે જો હું નોકરી નહીં કરી શકું તો મારો પરિવાર કેવી રીતે ચાલશે, એને કેવી રીતે નિભાવી શકાશે. એ ચિંતા એને ખૂબ રહેતી હતી. પણ ધીમે ધીમે એ કાયા પલટથી ટેવાઈ જાય છે. એનું વંદાપણું એને ફાવી જાય છે. એ અવારનવાર દિવાલ ઉપર ચડે, ક્યારેક ક્યારેક તો છત પર લટકે. એક વખત એવું બન્યું કે એના મમ્મીએ એને જ્યારે છત પર લટકેલો જોયો ત્યારે એ બેભાન બની ગઈ. પણ ગ્રેટ છે એના પરિચયમાં સારી રીતે રહેતી. એણે ધીમે ધીમે એના માટે થોડીક જગ્યા કરવા માટે વધારાના ફર્નિચરો છે એ પણ ત્યાંથી એને દૂર કર્યા. એની બેનને એવું થતું કે મારો ભાઈ છે, ભલે ને વંદો બની ગયો હોય, પણ મારે એને સારી રીતે સાચવવો જોઈએ. એવો પ્રયત્ન તો એણે કરેલો. પણ એક વખત ગ્રેગોર છે એ રૂમની બહાર આવી અને રસોડામાં જાય છે, ત્યારે એના પિતા એના પર હુમલો કરે છે, અને હુમલો કરવામાં એ સફરજન ફેંકે છે. એ સફરજન એના વાંસા પર ચોંટી જાય છે. પછી તો ગ્રેગોર છે એ દોડીને
એના શયન કક્ષમાં, એના બેડરૂમમાં જતો રહે છે. હવે પરિવાર છે એ એને સાંજે થોડાક કલાક એનું બારણું ખુલ્લું રાખે અને ગ્રેગોર જુએ કે એનો પરિવાર છે એ ગરીબીનો સામનો કરી રહ્યો છે. એને થયું કે મારી બહેન પરણી પણ નહીં શકે, મારા માતા પિતા આર્થિક તકલીફને કારણે કેવી રીતે જીવશે, શું કરશે? આ ચિંતા હંમેશા એના મનમાં રહ્યા કરતી હતી. હવે આવી આર્થિક મુશ્કેલીને કારણે ગ્રેગોરના પિતાએ એનું જે મકાન હતું એમાંથી ભાડૂતોને એક રૂમ આપ્યો ભાડે. એટલે ભાડે આપ્યો એટલે થોડાક પૈસા મળી શકે અને ઘર ચાલી શકે એવો એનો ઈરાદો હતો. પણ એ રૂમની અંદર જે રહેનારા લોકો હતા એક વખત લિવિંગ રૂમમાં આવ્યા અને એ વખતે એને ગ્રેટને કહ્યું કે તમે વાયોલિન વગાડો ને. તો ગ્રેટને વાયોલિન વગાડતા આવડતું હતું. એણે વાયોલિન વગાડ્યું અને એ વખતે ગ્રેગોર એના રૂમમાંથી વંદા સ્વરૂપે રૂમની અંદર પહોંચ્યો અને એને પણ બહુ મજા આવી ગઈ. બહુ સરસ, મારી બહેન તો વગાડે છે. પણ આ જે ભાડૂતો હતા એણે જ્યારે ગ્રેગોરને વંદાના સ્વરૂપમાં જોયો ત્યારે એ લોકો એકદમ ડરી ગયા અને એણે નક્કી કર્યું કે ભાઈ આવી જગ્યાએ અમે રહી નહીં, આવું મકાન અમારે ન જોઈએ, આવો રૂમ અમારે ન જોઈએ. અને એના પિતાને, ગ્રેગોરના પિતાને પણ કહી દીધું કે નહીં, અમારે રહેવું નથી અને તમને ભાડું અમે આપશું પણ નહીં. એટલે થોડાક દિવસ જે રહ્યા હતા એનું ભાડું પણ એને આપ્યું નહીં. હવે ગ્રેગોરના માતા પિતાને ખરેખર ચિંતા થવા માંડી કે શું કરશું આપણે? કોઈ આપણી જે આર્થિક તકલીફ છે એ તો કેવી રીતે દૂર થશે? અને એ માતા પિતા તો વિચારતા હતા, પણ ત્યારે સાથે સાથે ગ્રેગોર પણ વિચારતો હતો. એટલે ગ્રેગોરના પિતાએ એક વખત એની દીકરી સાથે, એની પત્ની સાથે વાત કરીને કહ્યું કે હવે આપણે ગ્રેગોરનો અંત લાવી દેવો જોઈએ. ગ્રેગોરે આ સાંભળ્યું ત્યારે એને પણ એમ થયું કે વાત સાચી છે, હું જીવું એના કરતાં મરી જાઉં એ જ વધારે સારું છે. કારણ કે મારા મૃત્યુને કારણે એટલીસ્ટ એ લોકોને તકલીફ ઓછી પડશે. અને એ લોકોએ નક્કી કર્યું, ઇવન ગ્રેટ જે એની બહેન હતી, જેને ખૂબ ચાહતી હતી, એનું ખૂબ ધ્યાન રાખતી હતી, એ બહેને પણ નક્કી કર્યું કે હવે ગ્રેગોરનો અંત જ આણી દઈએ. કારણ કે હવે એ માનવ રહ્યો જ નથી, વંદો બની ગયો છે. હવે વંદાને રાખવું એ કંઈ યોગ્ય નથી. એટલે એ લોકોએ એનો નાશ કરી દીધો. અને એના ઘરે એક બહેન કામ કરતી હતી, એને કહ્યું કે આને તું દફનાવી દે. એટલે ખાડો ખોદી અને એની અંદર આ વંદાને પૂરી દીધો, ઉપર ધૂળ નાખી દીધી અને આ રીતે ગ્રેગોરનો અંત આવી ગયો. હવે ગ્રેગોરનો અંત આવ્યો એટલે નેચરલી એ લોકો નાણાંની તકલીફમાંથી બચી ગયા. એ લોકો પોતાનું ઘર છોડીને એક વાર ફરવા ગયા. એક જગ્યાએ એ લોકો ફ્લેટમાં રહેવા પણ લાગ્યા. હવે તો ગ્રેટને પણ ચિંતા નહોતી થતી. એ સુંદર દેખાવા લાગી, ખુશી દેખાવા લાગી અને એની ખુશી અને સૌંદર્યને કારણે એને જલ્દી મૂર્તિઓ મળી જાય એવી શક્યતા પણ ઊભી થઈ ગઈ. આ રીતે આ નવલકથા પૂરી થાય છે.
હવે તમને સ્વાભાવિક રીતે વિચિત્ર લાગે કે આમાં શું વાત આવી, આમાં તો નાયક નથી જે માનવ હોય. તો આ કૃતિનું કઈ રીતનું મહત્ત્વ છે, તો આપણે થોડીક વાત એ સમજી લઈએ કે આ લઘુ નવલકથા હતી, લાંબી નહીં, ટૂંકી. એના પાત્રો પણ ટૂંકા, ઓછા, અને પ્લોટ પણ એનો ઓછો છે, નાનો છે. હવે આ જે કૃતિ છે એમાં જે આધુનિક સમયમાં માણસો જે અર્થહીન જિંદગી જીવે છે, કંટાળાભરી જિંદગી જીવે છે, એનું નિરૂપણ છે. ફ્રાન્સ કાફકા હંમેશા એની કૃતિમાં એનો જે ટોન કહીએ આપણે, એ એકદમ તટસ્થ હોય છે. એ ક્યારેય સેન્ટિમેન્ટલ નથી હોતો કે નથી સાયન્ટિફિક કે રેશનલ, પણ રિયલિસ્ટિક હોય છે. વાસ્તવવાદી એ અર્થમાં કહેવાય કે એમાં ન એ વધારે પડતી લાગણી દર્શાવે કે ન તર્ક દર્શાવે. આ કૃતિમાં જે ગ્રેગોર વંદો બની જાય છે એ એક બહુ વિચિત્ર, વિયર્ડ એવી ઘટના છે. તો એ ઘટનાનો અર્થ એ થયો કે આપણે ભલે માણસ હોઈએ પણ ઘણીવાર આપણે વંદા જેવા હોઈએ છીએ, જીવડા જેવા હોઈએ છીએ, માખી જેવા હોઈએ છીએ. આપણી અંદર કેટલીક એવી તકલીફો પડેલી હોય છે અને એને કારણે આપણે માનવ રહેતા નથી. આપણે પ્રાણીમાં ફેરવાઈ જતા હોય, જીવડામાં ફેરવાઈ જતા હોય, ઇન્સેક્ટ્સ બની જતા હોઈએ, એવું બને છે. એટલે આ કૃતિ છે એમાં આધુનિક સમયમાં લોકોએ જે સહન કરવાનું આવે છે, લોકોની જે પ્રકારની અર્થહીન જિંદગી છે, એની આમાં અભિવ્યક્તિ છે. જ્યારે આપણે જાણીએ છીએ કે જીવડાઓમાં એક વસ્તુ હોય છે, એકબીજાને ઉપયોગી થાય. એક જીવડું બીજા જીવડાને ઉપયોગી થાય, ઘણીવાર એના માટે કંઈક ખોરાક પણ લાવી દે. એવી જ રીતે ગ્રેગોર છે એ એના પરિવારને નિભાવે છે, એના માટે મહેનત કરે છે, કામ કરે છે, અને અંતે જ્યારે એને એમ લાગે કે હું આમાં ઉપયોગી નહીં થઉં તો એની મરવાની પણ તૈયારી છે. આ વસ્તુ એ બતાવે છે કે આધુનિક સમયમાં જે જીવન છે એ આવું અર્થહીન જીવન છે કે જેમાં માણસ એના પરિવારને નિભાવવા માટે અથવા તો પોતાના માટે કમાવા માટે જીવ્યા કરે છે. જીવવાનો જે સાચો આનંદ છે એ આધુનિક માનવ મેળવતા નથી, પામતા નથી, અને એને કારણે એક અર્થહીન જિંદગી, એબ્સર્ડિસ્ટ લાઈફ એમાં રજૂ કરવામાં આવેલ છે. એક્ઝિસ્ટન્શિયલિઝમ, અસ્તિત્વવાદની અંદર આ વાત આવે છે કે માનવ જીવનનો અર્થ શું. જો આવી રીતે જીવવાનું હોય, કંટાળાભરી જિંદગી હોય, અર્થહીન જિંદગી હોય, એકદમ લાગણી વિનાની અથવા તો એકદમ એકલતાભરી જિંદગી હોય, લોનલીનેસ, તો એનો અર્થ શું. આ વાત છે એ જે રીતે વ્યક્ત થઈ છે એ આપણને અસર કરી જાય એવી આકૃતિ છે. એક આધુનિક સમયનો જે સ્વભાવ છે, લક્ષણ છે, આધુનિક સ્વભાવનું લક્ષણ છે, એ લક્ષણ છે લોનલીનેસ, એકાંત,
તમે બધાની સમાજમાં જીવતા હો પણ સમાજની સાથે બેસી અને કમ્યુનિકેશન હવે રહેતું નથી. માણસ છે એકલો એકલો પોતાનું કામ કર્યા કરે, ધંધો કર્યા કરે, પરિવારમાં સાથે બેસી શકે નહીં, વાતો કરી શકે નહીં. આ વાત હવે વિશ્વભરની અંદર ફેલાવા લાગી છે. આમ ગણીએ તો આ પશ્ચિમમાંથી આવેલી વાત છે, પણ હવે આપણા દેશમાં પણ, ભારત જેવા દેશમાં પણ તમે ગામડાઓમાં જુઓ તો યુવાનો બધા એના પરિવાર સાથે, એની પત્ની અને બાળકો સાથે મોટા શહેરોમાં રહેવા લાગ્યા છે. જ્યારે દાદા દાદી, વૃદ્ધ, સ્ત્રી, પુરુષ એ ગામડામાં રહે છે, આખો દિવસ ખાટલા પર બેસી રહે છે અને જે કમ્યુનિકેશન હોય લોકો સાથેનું એ પણ ઘટવા લાગ્યું છે. તો આ પ્રકારની જે જિંદગી છે એની અભિવ્યક્તિ ફ્રાન્સ કાફકાએ કરી ગણાય. આ લઘુનવલના જે થીમ્સ કરીએ, જે કથા વસ્તુઓ છે, એમાં આવે છે જીવનની અર્થહીનતા, મિનિંગલેસનેસ ઓફ લાઈફ, અને મન અને દેહની વચ્ચેનું ભંગાણ. આપણું મન અને દેહ એકબીજા સાથે એટેચ્ડ નથી રહેતા, એકબીજાથી જુદા પડી જાય છે. અને સહાનુભૂતિની મર્યાદા. હવે જેમ ગ્રેગોર માટે લાગણી હતી, પણ એ પોતે પણ સંમત થઈ કે ગ્રેગોરની હત્યા કરી લેવી જોઈએ. હવે તો આ વસ્તુ બતાવે છે કે હવે એવી સંવાદિતા નથી રહી, એવી લાગણી નથી રહી. આ લાગણી વિનાની જિંદગી હવે વધવા લાગી છે. અને સૌથી એક અગત્યની વસ્તુ છે કમ્યુનિકેશન, સંવાદનો અભાવ. માણસ જ્યારે કોઈ સાથે વાત કરે નહીં, કોઈ સાથે બેસી અને સંવાદ કરે નહીં, ત્યારે જિંદગી છે એ સાવ રસહીન બની જાય છે, અર્થહીન બની જાય છે. એટલે આપણે અંતે એમ કહી શકીએ કે આ ગ્રેગોર જેનો નાયક છે એ કૃતિ જીવનની અર્થહીનતા દર્શાવે છે. કેટલીક એવી આધુનિક કૃતિઓ છે કે જેમાં એબ્સર્ડિટી, અર્થહીનતા એ દર્શાવવામાં આવી છે. આગળ આપણે એવી કૃતિઓ પણ હજી જોશું. પણ અંતે આનો અર્થ એ થયો છે કે ધીસ ઇઝ ધ લાઈફ ઓફ મોડર્ન ટાઈમ. આધુનિક સમયનો આવી સ્થિતિ છે. અને આવી સ્થિતિમાં માણસ નથી રહેતો, પણ બીજું કંઈક બની જાય છે. કાં તો બંદો બની જાય, કાં તો કોઈ પ્રાણી બની જાય, પ્રાણી જેવું જીવન જીવે અને એ જિંદગીની જે અર્થહીનતા છે એ એને સતત પીડા, વ્યથા આપ્યા કરે છે. તો આ કૃતિને જુદી રીતે જોવા જેવી છે, કારણ કે અગાઉની જે પ્રાચીન કૃતિઓ હતી અથવા તો પહેલાંની જે કૃતિઓ છે એમાં એક જાતની આપણને અનુકૂળ લાગે એવી વાત હોય છે, જ્યારે આમાં આપણે થોડા ડિસ્ટર્બ થઈ જઈએ. અને એ ડિસ્ટર્બ થવા માટેનું કારણ પણ છે. T.S. એલિયટે જે ધ વેસ્ટલેન્ડ નામની જે કૃતિ કાવ્ય લખ્યું છે એ બતાવે છે કે આ આધુનિક સમયની એક મરુભૂમિ જેવી આ જિંદગી છે. તો આપણે આ કૃતિને આ રીતે જોઈએ અને એનો અભ્યાસ કરીએ. તો આપ સૌને ખૂબ ખૂબ આભાર. બધા આવી કૃતિઓ પણ વાંચજો, સમજજો, અને ખાસ કરીને જે લોકો MA ઇંગ્લિશ કરે છે,
કે લિટરેચરનો અભ્યાસ કરે છે, રિસર્ચ કરે છે, એના માટે પણ આવી કૃતિઓ બહુ જ ઉપયોગી થાય એવી વસ્તુ છે. તો આપણે અહીં આ કૃતિનો અભ્યાસ કરીને, સમજીને આપણે આ વાતનો અહીં અંત લાવીએ છીએ. અને એમાં મેં કહ્યું એમ આપણા પર, આપણા માનસ પર, આપણા મન પર એની અસર થાય એવી કૃતિ છે. પણ એ સચ્ચાઈ પણ છે. તેથી આપણે એનો ઇનકાર કરી શકતા નથી. તો આપ સૌનો આભાર. થેન્ક યુ.